એમએલએ જિગ્નેશ મેવાણીના વિવાદિત નિવેદન પર બીજેપીની માંગ। મેવાણીનું નિવેદન માત્ર પીએમનું જ નહીં સમગ્ર સમાજનું અપમાન તેવું ભાજપે કહ્યું। મેવાણી સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો। જિગ્નેશ મેવાણી વેરઝેરની રાજનીતિ કરતા હોવાનો પણ આરોપ। જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી ભાજપ એસસી મોરચાની માંગ। જો માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તો જિગ્નેશ મેવાણીની માફીની ભાજપની માંગ પર કોંગ્રેસની પ્રતિક્રિયા। ભાજપ મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરતું હોવાનો આરોપ। જિગ્નેશ મેવાણી ગુજરાતની જનતાના નેતા છે। દલિત પર અત્યાચાર થયા ત્યારે ભાજપ એસસી મોરચો કેમ ચૂપ હતો તેવો પણ કોંગ્રેસે સવાલ કર્યો। કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે। તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો। અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ। સ્પષ્ટપણે મુદ્દા ભટકાવવાની વાત, જે મુદ્દો ખરેખર સમગ્ર ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે, દારૂ વ્યસનનો મુદ્દો છે, એ મુદ્દાથી કેમ કરીને ધ્યાન ભટકાવી શકાય એ પ્રકારના હથકંડાઓ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ અપનાવી ચૂકી છે અને અત્યારે પણ એક આ નિરર્થક પ્રયાસ થઈ રહ્યો છે। હું અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખને પૂછવા માગું છું કે આટલા વર્ષથી તમે ક્યાં હતા જ્યારે સત્તામાં, કેન્દ્રમાં અને ગુજરાતમાં તમારી સત્તા હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે દલિતો પર અત્યાચારની સંખ્યા એ વધી રહી છે ત્યારે તમારો અવાજ ક્યાં ગયો હતો?